નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 11માં સ્ટેટનો અભ્યાસ કરી રહ્યા છે અને આપણે આજથી પ્રકરણ 2 શરૂ કરવા જઈ રહ્યા છે, જેનો આ પ્રથમ વિડીયો આપ જોઈ રહ્યા છો. આપણું પ્રકરણ પહેલું હતું માહિતીનું એકત્રીકરણ, એટલે માહિતી એકઠી કરવી. આટલી રીતે આપણે માહિતી એકઠી કરી હતી અને હવે પ્રકરણ 2 છે માહિતીનું નિરૂપણ. તો જે માહિતી આપણે પ્રાપ્ત કરી છે, હવે એનું આપણે યોગ્ય કોષ્ટકમાં નિરૂપણ કરીશું, વર્ગીકરણ કરીશું. તો એ પહેલાં આપણે થોડી વાતચીત કરી લઈએ. આપણે ધોરણ 10માં શીખ્યા હતા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેમાં વર્ગ આવતા હતા. તો જો આ વર્ગ જ છે 10 થી 15, 15 થી 20, 20 થી 25 અને 25 થી 30. તમે જુઓ કે પહેલો વર્ગ 15 પૂરો થયો અને 15 શરૂ થયો, 20 પૂરો થયો અને 20 શરૂ થયો. જ્યારે આ વર્ગ જુઓ 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29. 14 ઉપર પૂરો થયો અને 15 થી શરૂ થયો, 19 પૂરો થયો, 20 શરૂ થયો. તો આને કહેવાશે નિવારક વર્ગો, આને કહેવાશે અનિવારક વર્ગો. જેમાં આ બંને સરખું હોય એ નિવારક વર્ગ કહેવાશે, જેમાં આ સરખું ન હોય એને અનિવારક વર્ગ કહેવાશે. હવે આપણે આની વાત કરીએ કે 15 થી 20. હવે 15 થી 20ની વાત કરવી હોય તો આ 15 કહેવાશે અધઃ સીમા અને 20 કહેવાશે ઉર્ધ્વ સીમા. જે રકમ નાની હોય એ અધઃ કહેવાય, મોટી હોય ઉર્ધ્વ કહેવાય. અને સીમા એટલે બોર્ડર. નાની બોર્ડર, મોટી બોર્ડર, અધઃ સીમા, ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમા 15 કહેવાશે અને ઉર્ધ્વ સીમા 20 કહેવાશે. તમે અહીંયા જુઓ, એની એક્ઝેક્ટ સામે હું અહીં શીખવાડું છું એવું સામે પણ શીખવાડીશ. તો તમારે પણ ચોપડામાં લખવાનું છે સામે જ આ રીતે અહીં લખવાનું. પછી તમારે આ લીટી દોરી દેવાની કે અધઃ સીમા 15 અને ઉર્ધ્વ સીમા 19. તો લીટી વચ્ચે તમે આમ દોરી દેજો. જે અહીંયા આવશે એ અહીંયા આવશે. આ વર્ગ માટે આપણે અહીં લખીશું અને આના માટે અહીં લખીશું. તો નિવારકમાં શું હોય, અનિવારકમાં શું હોય, એ બંને આપણને ખ્યાલ આવી જશે. અને આ કેવા તફાવતની રીત મેં આપને આગળ સમજાવ્યું હતું કે તમારે કોઈ પણ 2 મુદ્દા શીખવા હોય તો તફાવત ખાસ શીખી લો. તમારા મગજમાં એ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો આપણે એ જ રીતથી આજે અભ્યાસ કરી રહ્યા છે. તો આના માટે 15 અધઃ સીમા, 20 ઉર્ધ્વ સીમા. આના માટે અધઃ સીમા 15 અને ઉર્ધ્વ સીમા 19. એ તમારે અહીં લખવાનું સામે. હવે વાત કરીએ મધ્ય કિંમતની. એટલે આ જે વર્ગ છે 15 થી 20, એની શોધીએ આ મધ્ય કિંમત. તો સૂત્ર એવું છે એનું કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે અધઃ સીમા 15 છે અને ઉર્ધ્વ સીમા 20 છે અને ભાગ્યા 2. હવે તમારે બધી ગણતરી કરવાની છે કેલ્ક્યુલેટરમાં. એટલે હવે તમારે સરવાળામાં, બાદબાકીમાં કે ભાગાકારમાં કે ગુણાકારમાં ક્યાંય ભૂલ પડશે નહીં. તો તમે કેલ્સીમાં કરો સરવાળો, જવાબ તમારો શું આવશે 17.5. આ આવી મધ્ય કિંમત, સરવાળો ભાગ્યા 2, 17.5. કોના માટે? આના માટે, 15 થી 20 માટે. હવે તમે લીટી ખેંચી છે અહીંયા, તો સામે લખવાનું એનું એ જ વસ્તુ ફરીથી કે પહેલાં આ સૂત્ર લખવાનું તમારે. આ સૂત્ર અહીંયા આવશે સામે અને અહીં શું આવશે હવે કે આની અધઃ સીમા 15, આની 19. તો 15 વત્તા 19 ભાગ્યા 2. તો તમારે આવશે 34 ભાગ્યા 2, 17 આવશે. જુઓ તમે અહીં શું આવ્યા 17.5, અહીં શું 17 આવ્યા. આવું કેમ થયું? કારણ કે બંને વર્ગની અધઃ સીમા તો સરખી છે 15, 15, પરંતુ ઉર્ધ્વ સીમામાં ફરક હોવાથી એ મધ્ય કિંમત બદલાય છે. તો કોઈ પણ વર્ગ આપ્યા હોય, દાખલામાં ક્યારેક ક્યારેક આવા વર્ગ આપશે અને ક્યારેક આ વર્ગ આપશે, પણ સૂત્ર ફિક્સ છે આપણું કે જે તે વર્ગની સીમાઓ હોય એમનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો શું મળશે? આપણને મધ્ય કિંમત મળી જશે.
હવે જો આની વાત કરવી છે આપણે 15 થી 20 આ વર્ગની વાત કરવી છે, તો જો આ વર્ગ માટે અધઃસીમા 15 કહેવાય અને ઉર્ધ્વસીમા 20 કહેવાય. આનો ઉપલો વર્ગ છે આરવે, તો આના ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા શું કહેવાય 15 અને નીચલો વર્ગ એ આ છે, એની અધઃસીમા 20 છે. તમે જુઓ આપણે આની વાત કરવી છે આ વર્ગ માટે, તો આ વર્ગનો ઉપલો વર્ગ એટલે આ કહેવાય અને એની ઉર્ધ્વસીમા 15 કહેવાય. અને આ વર્ગ માટે જેમ ઉપલો વર્ગ આ કહેવાય એમ નીચલો વર્ગ આ કહેવાશે અને એની અધઃસીમા 20 છે. અહીં જુઓ આ વર્ગ માટે આ ઉપલો વર્ગ અને આ એની ઉર્ધ્વસીમા, અને આના માટે આ નીચલો વર્ગ એની અધઃસીમા 20 છે. આવું કેમ શીખ્યા હવે ખબર પડશે તમને. હવે આપણે શોધીએ છીએ અધઃસીમા બિંદુ. અધઃસીમા તો જોઈને કહી દેવાય કઈ છે, પણ આ બિંદુ એ શોધવું પડશે સૂત્રથી. તો જો સૂત્ર ખાસ સમજજો કે આપેલા વર્ગની અધઃસીમા, એટલે તમારે જે વર્ગ માટે કામ કરવું છે એ વર્ગની અધઃસીમા વત્તા ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા. આપેલા વર્ગની અધઃસીમા એ નક્કી છે કઈ 15 પોતે આપેલા વર્ગની અધઃસીમા, અને ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા એટલે આ એનો ઉપરનો વર્ગ છે એ જો એ 15 જ છે પાછું, અને ભાગ્યા 2. તો શું કહેવાશે 15 + 15 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15. આ રીતે તો આપેલા વર્ગની અધઃસીમા ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. હવે તમારે ગણતરી કરવાની છે આના માટે. તો જુઓ આના માટે શું કહેવાશે 14 અને આ પોતે 15. એટલે આપેલા વર્ગની અધઃસીમા 15 અને ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા 14. તો તમારે શું લખવું પડશે અહીંયા 15 + 14 ભાગ્યા 2, 29 ભાગ્યા 2. જવાબ શું તમારો 14.5 તમારો જવાબ આવશે. તો તમે આ લીટી જે પાડી હોય તો આ ગણતરી વ્યવસ્થિત અહીં કરજો અને આ બાજુ ગણતરી હું બોલી ગયો તે કરજો. બરાબર. તો અધઃસીમા બિંદુ શોધવું હોય નું સૂત્ર છે આપેલા વર્ગની અધઃસીમા, અધઃસીમા માટે અધઃસીમા અને ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો. હવે લઈએ આપણે ઉર્ધ્વસીમા બિંદુ. ઉર્ધ્વસીમા બિંદુ તો જુઓ અધમાં શું હતું કે આપેલા વર્ગની અધઃસીમા, તો ઉર્ધ્વમાં શું હશે આપેલા વર્ગની ઉર્ધ્વસીમા, અને વત્તા નીચેના વર્ગની અધઃસીમા. તો જુઓ આપેલા વર્ગની ઉર્ધ્વસીમા 20 છે અને નીચેના વર્ગની અધઃસીમા પણ 20 જ છે. નીચેના વર્ગની અધઃસીમા તો 20 + 20 ભાગ્યા 2 જવાબ શું હશે 20. લીટી દોરી તમે હશે. આ ગણતરી વ્યવસ્થિત અહીં કરજો અને અહીંયા આવશે આની ગણતરી. શું સૂત્ર છે આપેલા વર્ગની ઉર્ધ્વસીમા એટલે કે 19 અને નીચેના વર્ગની અધઃસીમા એટલે કે 20. તો શું આવશે અહીંયા 19 + 20 ભાગ્યા 2, 39 ભાગ્યા 2 એટલે 19.5 તમારો જવાબ આવશે. તો આમ શીખ્યા આપણે અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ. પણ હવે હું તમને શીખવું છું એક શોર્ટકટ કે તમારે દર વખતે આવું સૂત્ર વાપરવું પડશે નહીં. તો એકદમ તમે શીખવું શોર્ટકટ કે આની વાત કરવી છે, પણ યાદ રાખજો કે નિવારક વર્ગ હોય, પહેલાં એક ખાસ સમજી લેજો. નિવારક વર્ગ હોય તો અધઃસીમા બિંદુ એ પોતે અધઃસીમા બને છે. તમે જુઓ કે અધઃસીમા બિંદુ જવાબ શું આવ્યો 15. એટલે વર્ગ નિવારક હોય તો અધઃસીમા પણ 15 કહેવાય અને અધઃસીમા બિંદુ પણ 15 કહેવાય. ઉર્ધ્વસીમા પણ 20 કહેવાય અને ઉર્ધ્વસીમા બિંદુ પણ 20 કહેવાય. એટલે નિવારકમાં તમારે આવી કોઈ ગણતરી નહીં કરવી પડે. ડાયરેક્ટ કહી શકશું આપણે કે જે અધઃસીમા છે એ જ બિંદુ છે, જે ઉર્ધ્વસીમા છે એ જ બિંદુ છે. પણ અનિવારક હોય એમાં તમે જુઓ તમારો જવાબ અલગ આવ્યો છે, અધઃસીમા પોતે આવી નથી, તો એ જવાબ ડાયરેક્ટ લવાય કઈ રીતે, આવું કોઈ સૂત્ર વગર. એ શોર્ટકટ છે. આપણો વર્ગ છે 15 થી 19, એમાં આપણે શોધવું છે અધઃસીમા બિંદુ. તમે હાલ આગળ શોધ્યું સૂત્ર વડે, પણ હવે હું તમને શીખવું છું મોઢે.
તો લખો કેલ્સીમાં 15 અને અધ એટલે ઓછું કહેવાય, અધ એટલે ઓછું કહેવાય તો -0.5 કરો કેલ્સીમાં 15 -0.5 દબાવ ઇક્વલ શું આવી જુઓ 14.5. તમે જે ગણતરી સામે બતાવી હતી અહીંયા એમાં તમારે શું આવ્યું હતું 14.5, સૂત્ર વડે પણ શું આવ્યું હતું 14.5. તો ડાયરેક્ટ જવાબ શું આવી ગયો આપણો 14.5. હવે અહીં જુઓ ઉર્ધ્વ એટલે ઉમેરવું તો લખો કેલ્સીમાં 19 + 0.5 જવાબ શું આવ્યો 19.5. જે અહીંયા તમે ગણતરી કરો છો એમાં તમારો જવાબ શું આવ્યો તો 19.5. તો અધ એટલે 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ એટલે 0.5 ઉમેરવાના. તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો કે અધ સીમા બિંદુ એટલે અધ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા બિંદુ માટે ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો તમે આ રીતે મોઢે પણ કરી શકો છો. આમાં શું આવશે 20 - 0.5, અહીંયા 24 + 0.5. આના માટે એ રીતે દરેકના તમે બિંદુઓ મોઢે શોધી શકો છો. બરાબર. તો નિવારક, અનિવારક, અધ સીમા, ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત, બંને બિંદુઓ, એમાં વર્ગ નિવારક હોય તો પોતે જ બિંદુ બને છે, જવાબ બદલાતો નથી એમાં. અને જો વર્ગ અનિવારક હોય તો જવાબ બદલાય છે. એ આપણે સૂત્રથી પણ શીખ્યા અને ડાયરેક્ટ પણ કેલ્સીમાં આપણે કરી શકીએ છીએ. હવે છે સૂત્ર વર્ગ લંબાઈનું, એટલે કે આ જે વર્ગ છે લંબાઈ કેટલી. તો પહેલાં આપણે બીજી વાતચીત કરી લઈએ. જો આપને યાદ હોય તો આપણે દાખલા ગણતા હતા પહેલાં લીટા કરવાવાળા કે 14 ક્યાં આવે તો કે 10 થી 15માં ત્યાં આપણે એક લીટો કરતા હતા યાદ હોય તો. પછી 22 ક્યાં આવે કે 20 થી 25 ત્યાં લીટો કરતા હતા. પછી 1 2 3 4 અને લીટો 5માં આપણે આમ આડો કરતા હતા. તો એ દાખલા ધોરણ 8માં પણ ભણ્યા છે, 9માં પણ ભણ્યા, ધોરણ 10માં પણ આપણે થોડું એની વચ્ચે વાતચીત કરી હતી. તો સમજો કે આ 10 થી 15 છે. ચલો 11 ક્યાં આવે આ વર્ગમાં, 12 ક્યાં આવે તો કે અહીંયા, 13 પણ અહીંયા, 14 પણ અહીંયા, પણ 15 તમે જો 2 વાર છે તો અહીં મૂકો કે અહીં મૂકો એ પ્રશ્ન ઊભો થાય. જ્યારે આ દાખલામાં જો સ્પષ્ટ છે 14 અહીંયા આવે અને 15 અહીંયા આવે, એટલે અનિવારકમાં સ્પષ્ટ હોય છે કે 19 ઉપર જ આવે અને 20 નીચે આવે. જ્યારે અહીં જુઓ 20 આવે તો 20 ક્યાં આવે તો કે અહીંયા પણ 20 છે, અહીંયા પણ 20 છે, 25 પણ 2 વાર છે. તો નિવારકમાં આ જે બોર્ડરની જે કિંમત છે એ આવે તો લીટો ક્યાં કરવાનો, તો એ થોડું મૂંઝવણ હતી. તો સાંભળ્યો ધ્યાનથી કે 15 પૂછાય તો અહીંયા નહીં પણ અહીંયા સમજવો. 20 પૂછાય તો 20નો લીટો અહીંના કરતાં આમાં કરશો. 25 પૂછાય તો 25નો લીટો આમાંના કરતાં આમાં કરશો. એનો અર્થ એવો થાય કે 15 ક્યાં આવશે અહીંયા, તો એનો અર્થ એવો થાય કે આમાં શું આવશે 10 11 12 13 14, કારણ કે 15 ક્યાં ગણાય છે નીચે. તો લખ્યા હોય ભલે 15 ઉપર પણ ગણાય ક્યાં નીચે. તો આ વર્ગમાં સંખ્યા કેટલી આવી તો જુઓ 10 11 12 13 14, એટલે કે 5 સંખ્યા આવે છે. એટલે આની વર્ગ લંબાઈ 5 કહેવાય. તો અહીં પણ જુઓ એ જ થયું ને 10 થી 14, તો 10 11 12 13 14 તો લખ્યા છે ભલે અલગ અલગ પણ બંનેમાં સરખું છે. બંનેમાં પહેલા વર્ગમાં આવશે 10 થી 14 સુધી અને 15 નીચેથી ગણાશે. વર્ગ અનિવારક હોય તો સ્પષ્ટ દેખાય જ છે, પણ વર્ગ નિવારક હોય તો પણ નિયમ પ્રમાણે 15 નીચે જ ગણાશે. એટલા માટે આ બંનેમાં વર્ગ લંબાઈ હાલ કેટલી છે 5 5ની છે. એ આપણે મૌખિક આ રીતે ગણી શકીએ છીએ. પણ જ્યારે વર્ગ મોટો હોય 20 થી 50, 31 થી 49 તો એનું સૂત્ર પણ છે એક. તો હવે આપણે સૂત્ર જોઈએ છીએ એનું. તો સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો આ જે બિંદુઓ શોધ્યા આપણે બસ એની કરશું બાદબાકી. તો જે તમે ભાગ પાડ્યા હતા એમાં જ હવે લાસ્ટ સ્ટેપ છે બંનેમાં શોધવી વર્ગ લંબાઈ. તો અહીં જુઓ બિંદુ કેટલું હતું 20 ઉર્ધ્વ બિંદુ અને અધઃ બિંદુ 15, તો 20 - 15 5. એમ તમે આ બાજુ આ બિંદુ કેટલું આવ્યું હતું 19.5 અને આ કેટલું આવ્યું હતું તો કે 14.5, તો પણ જવાબ તમારો શું આવશે 5. એટલે બંનેમાં બિંદુઓ અલગ આવ્યા હતા
આમાં 20 અને 15 અને એમાં 19.5 અને 14.5, તો પણ બંનેમાં જવાબ શું આવશે? વર્ગ લંબાઈ 5 આવશે. તો આ રીતે આટલા વર્ગ માટેની ગણતરી જે આપણે શીખ્યા લીટીઓ કરીને, તો બંનેમાં મધ્ય કિંમત, બંનેમાં અધો સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ અને છેલ્લે બંનેમાં વર્ગ લંબાઈ પણ આપણે શીખ્યા. અને એ બધું સૂત્રથી પણ શીખ્યા અને મૌખિક પણ આપણે શીખી ચૂક્યા છે. બરાબર. હવે આપણે શીખવાનું છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. આ થી ઓછા એટલે શું? 5 થી ઓછા, 10 થી ઓછા, 22 થી ઓછા, એમ થી ઓછા. એટલે આગળ ડેશ ડેશ આવે, ખરેખર ડેશ ડેશ એટલે ખાલી જગ્યા આગળ આવે કે કોનાથી ઓછા એમ, એટલે નામ છે એનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. હવે આ રકમ જુઓ, આ રકમ તમારી છે વર્ગ અને આવૃત્તિ. વર્ગ જુઓ 4 થી 8, 8 થી 12, 12 થી 16. આ વર્ગ કેવા છે? નિવારક. આગળ શીખ્યા આપણે બંનેની સીમા સરખી હોય અને કેવા છે? નિવારક વર્ગો. તો તમારું પહેલું કામ છે આ જે આવૃત્તિ છે એનો સરવાળો કરવો. હવે આવું બન્યું કેવી રીતે હશે? તો યાદ કરો, આપણે શીખ્યા હતા કે વર્ગ અને સામે આપણે લીટા કરીએ છીએ, યાદ હોય તો અહીંયા લીટા 5 આવ્યા હશે, અહીં લીટા 8 આવ્યા હશે, એમ કંઈ સરવાળો થયો હશે. તો આ રકમ કઈ રીતે બની છે એના દાખલા પણ તમે ગણવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. પણ હાલ શીખ્યા આપણે કે તમને આવું આપ્યું હોય રકમમાં વર્ગ અને આવૃત્તિ, તો એના ઉપરથી તમારે થી ઓછા પ્રકારનું વિતરણ કેવી રીતે તૈયાર કરવું. તો હેડિંગ છે ઉર્ધ્વ સીમા બિંદુ. હા, યાદ રાખજો કે થી ઓછા હોય તો બિંદુ ઉર્ધ્વનું આવશે, અને અહીં છે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. સંચય એટલે સરવાળો, સંચયી એટલે સરવાળો. બરાબર. તો અહીં બે હેડિંગ તમારે આવશે ઉર્ધ્વ સીમા બિંદુ. પણ આપણે વાત થઈ એમ કે વર્ગ નિવારક હોય તે જે ઉર્ધ્વ સીમા હોય એ જ કહેવાય ઉર્ધ્વ સીમા બિંદુ. જે આપણે આગળ હાલ સાબિત કર્યું કે વર્ગ નિવારક હોય તો જવાબ પોતે પોતે રહે છે 20 નો 20. બરાબર. તો એ નિયમ પ્રમાણે આ વર્ગની 8 એ ઉર્ધ્વ સીમા છે, તો એ પોતે જ બનશે ઉર્ધ્વ સીમા બિંદુ. આના માટે 12, પછી 16, 20, 24 અને છેલ્લે છે 28. તો આ કોલમ તો આપણે ઇઝીપૂર્વક પૂરી શકીએ છીએ, કારણ કે વર્ગ નિવારક છે એટલા માટે. હવે અહીં જો શું કરવાનું છે, બહુ સિમ્પલ છે. પહેલામાં 5 છે તો 5 મૂકી દો બસ, અને સામે અહીં 5 મૂકી દેવાના છે. આ જે ઉપર જે કર્યું છે બરાબર એ ભૂલથી કર્યું છે, એ ધ્યાનમાં લેતા નહીં. અને સામે તમે જોઈ શકો છો. હવે બીજામાં શું હશે? એ 5 તો ખરા અને બીજા 8, એટલે કે 5 + 8. આનો સરવાળો તમારે કેલ્શિયમ કરીને અહીં મૂકી દેવાનો છે. ત્રીજામાં શું? તો કે 5 + 8 + 11, એમ એક એક ઉમેરતું રહેવાનું. ચોથામાં 5, 8, 11 ને 15, પછી 5, 8, 11, 15, 10 એમ ઉમેરતું રહેવાનું. છેલ્લામાં બધું આવી જશે. અને હા, સામે તમે મૂકવાનો એનો સરવાળો. અહીંયા 5 મૂકવાના, અહીંયા 5 ને 8 13 મૂકવાના, એમ મૂકતું રહેવાનું છે. અને તમે કેલ્શિયમમાં આ જે સરવાળો કર્યો હતો, આનો સરવાળો કેલ્શિયમ તમે કરશો તો એ છેલ્લે તમારે સેટ થઈ જશે. કારણ કે છેલ્લે તમે જુઓ બધું આવે જ છે. જુઓ, બરાબર. કેટલીક સ્કૂલોમાં આ લખવાની ના પાડે છે અને કેટલીક સ્કૂલોમાં આ લખવાનું કહેતા હોય છે. એટલે આમાં કંઈ અઘરી વસ્તુ છે જ નહીં. તો મેં આપને શીખવાડી દીધી છે. જો આપને આ લખવાનું ફરજિયાત ન કહે તો ડાયરેક્ટ આ લખવાનું. કઈ રીતે? પહેલાં 5 લખવાના, પછી કેલ્શિયમમાં 5 + 8 કરવાના, પછી એને જ +11 કરવાના, એને જ +15 કરવાના, એમ મૂકતું રહેવાનું. અને આ લખવાનું કહે તો લખી દેવાનું. એમાં કંઈ અઘરી વસ્તુ નથી. તો આ તમારો જવાબ આવી ગયો કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. પણ આ તો વાત થઈ કે વર્ગ નિવારક હોય તો શું. હવે એ જોઈએ કે વર્ગ હોય અનિવારક તો શું. તમે જુઓ આ વર્ગ જુઓ 4 થી 9, પછી 10 થી છે, પછી 15 થી, પછી 20 થી, એમ અલગ અલગ વર્ગ છે. તો આને કેવા છે? અનિવારક વર્ગો. તો આમાં જે આ કોલમ બનશે એ થોડું વિશિષ્ટ બનશે. એને કહેવાય છે ઉર્ધ્વ સીમા બિંદુ. આપણે શીખી ગયા યાદ હોય તો કે આ સીમા 9 છે. ઉર્ધ્વ એટલે ઉમેરો, તો 9 + 0.5 જવાબ શું આવશે? 9.5. એટલે મેં આપને સૂત્ર પણ શીખવાડ્યું છે, ડાયરેક્ટ પણ શીખવાડ્યું છે કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા હોય એમાં ખાલી 0.5 ઉમેરી દો તો એ બની જશે એ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ. તો અહીં બનશે 9.5,
અહીં 14.5, 19.5, 24.5, 29.5 અને છેલ્લે 34.5 આમ બની જશે. અને આ જે વસ્તુ છે આગળ જેવી જ છે. પહેલા વર્ગમાં 4, બીજામાં 4 + 9, ત્રીજામાં 3, પછી આ 4, પછી છેલ્લે બધા ભેગા. એ જે શીખ્યા આપણે સરખું છે. એટલે આ બંને દાખલામાં આ કોલમ તો સરખું જ છે, પણ આ જે કોલમ છે એમાં તમે જુઓ અહીં બધા જવાબ પોઈન્ટમાં છે. અહીં સંખ્યા એની કારણ છે વર્ગ નિવારક હોય તો જે ઉર્ધ્વ સીમા હોય એ જ બિંદુ કહેવાય, પણ વર્ગ અનિવારક હોય તો જે ઉર્ધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરો એ બને ઉર્ધ્વ સીમા બિંદુ. તો તમારે દાખલા આ બંને મોઢે ગણવાના છે અને દાખલા બીજા ટેક્સ્ટ બુકમાં હશે, ઉદાહરણમાં પણ દાખલા હશે. તો દાખલા તમે એમાંથી ગણજો આ રીતના થી ઓછા. હવે નેક્સ્ટમાં શીખીશું આપણે થી વધુ. તો થી ઓછા પાક્કું આવડી જશે તો જ તમે થી વધુ શીખી શકશો. તો મગજમાં થી ઓછાનો કન્સેપ્ટ હશે ક્લિયર કે થી ઓછા હોય તો બિંદુ ઉર્ધ્વ આવે છે, એમાં સંચય આવૃત્તિમાં આવું કરવાનું હોય છે, નિવારકમાં બિંદુ આવા હોય, અનિવારકમાં આવું હોય, એ બધું મગજમાં એકદમ કન્સેપ્ટ હશે ક્લિયર તો તમે થી વધુ બહુ આસાનીપૂર્વક શીખી શકશો. તો તમે આ દાખલા બંને મોઢે ગણવાનો પ્રયત્ન કરજો અને દાખલા ટેક્સ્ટબુકમાં આપ્યા હશે અથવા જાતે બનાવો દાખલા આ રીતના કે આ જો 4નો ગેપ જુઓ તમે, આ 4નો ગેપ છે કે 4 ને 4 8 ને 4 12 ને 4 16 એમ. તમે 3નો ગેપ લઈ શકો છો, 5નો પણ ગેપ લેવાય, 6નો પણ ગેપ લેવાય કે 4 થી 10, 10 થી 16, 16 થી 22 એમ 6નો ગેપ લેવાય. બરાબર. પછી અનિવાર્ય બનાવવા હોય તો તમે લખ્યું 4 થી 10 તો હવે 11 થી સ્ટાર્ટ કરવાનું. એમ જાતે તમે બનાવી શકો છો અને દાખલા તમે ગણી શકો છો અને તમારે મને ગણીને વોટ્સઅપ કરવાનું છે. આવજો.